ભારતનો વન્ય વારસો વિચાર કરો તો એક એવો ખજાનો છે જે ખરેખર ખૂબ જ આકર્ષક અને ભવ્ય છે, પણ સાથે સાથે એટલો જ નાજુક પણ છે. તો આ અમૂલ્ય વારસાની સુંદરતા કેટલી ઊંડી છે અને એના પર કેવા જોખમો તોડાઈ રહ્યા છે, ચાલો આપણે સાથે મળીને એને સમજીએ. તમને ખબર છે, ભારતની નદીઓમાં એકદમ અલગ જ રહસ્ય છુપાયેલું છે. આ જુઓ, આ છે ગંગા નદીની ડોલ્ફિન, આપણા દેશની અસંખ્ય અજાયબીઓમાંથી એક દુર્લભ રત્ન. અને હા, આ કોઈ સામાન્ય ડોલ્ફિન નથી, એ મીઠા પાણીમાં રહે છે અને એની હાજરી જ એ વાતની ગેરંટી છે કે નદી સ્વચ્છ અને જીવંત છે. એમ કહી શકાય કે એ આપણા જંગલો અને નદીઓના સ્વાસ્થ્યનું જીવંત પ્રતીક છે. તો ચાલો હવે આપણે ભારતની વન્યજીવનની આ અદ્ભુત દુનિયામાં એક સફર શરૂ કરીએ. અહીં વિવિધતા એટલી વિશાળ અને એટલી આકર્ષક છે કે એની કલ્પના કરવી પણ સાચું કહું તો મુશ્કેલ છે. 81,251 આ માત્ર એક આંકડો નથી, આ ભારતમાં વસતા પ્રાણીઓની અલગ અલગ પ્રજાતિઓની સંખ્યા છે. જરા વિચારો તો, 80,000થી પણ વધારે પ્રકારના જીવો. આ જબરદસ્ત જૈવવિવિધતા જ ભારતને દુનિયાના સૌથી મહત્વપૂર્ણ વન્યજીવન કેન્દ્રમાંનું એક બનાવે છે. અને આ વિવિધતા કોઈ એક જગ્યાએ સીમિત નથી હો, એ તો દેશના ખૂણે ખૂણે ફેલાયેલી છે. ગુજરાતના ગીરમાં એશિયાઈ સિંહોની ગર્જના સંભળાય તો આસામના ઘાસના મેદાનોમાં એક શીંગી ગેંડા જોવા મળે, કચ્છના રણમાં દોડતા જંગલી ગધેડા અને હિમાલયના બર્ફીલા શિખરો પરનો રહસ્યમય હિમદીપડો. દરેક પ્રદેશની પોતાની એક આગવી અને સાચે જ આકર્ષક ઓળખ છે. પણ આટલા ભવ્ય અને આકર્ષક વારસા પર એક મોટો ખતરો મંડળાઈ રહ્યો છે. હવે આ વાર્તાનો એ ભાગ આવે છે જ્યાં આપણે એ ગંભીર સંકટનો સામનો કરવો પડશે. આ છે વાઘ, ભારતની શક્તિ, સૌંદર્ય અને જંગલી પ્રકૃતિનું જીવંત પ્રતીક. એની હાજરી જંગલની તંદુરસ્તી બતાવે છે. ખરેખર એ એકદમ આકર્ષક પ્રાણી છે. તેમ છતાં આ જાજરમાણ પ્રાણી અને એની સાથે બીજા અસંખ્ય જીવો આજે લુપ્ત થવાના આરે આવીને ઊભા છે. આ એક કડવી પણ વાસ્તવિકતા છે. તો સવાલ એ છે કે આ ભયંકર પરિસ્થિતિનું કારણ શું? જવાબ છે આપણી એટલે કે માનવીય પ્રવૃત્તિઓ. એક બાજુ નિર્વનીકરણ એટલે કે જંગલોનો આડેધડ નાશ જે આ પ્રાણીઓના ઘર છીનવી રહ્યો છે, અને બીજી બાજુ એમની ચામડી, શિંગડા અને નખ માટે થતો નિર્દય શિકાર. આ બેવડો હુમલો એમના અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો બની ગયો છે. પણ આ અંધકારમાં આશાનું એક કિરણ પણ દેખાયું. જ્યારે સમસ્યા સામે આવી ત્યારે એના ઉકેલ માટેના પ્રયાસો પણ શરૂ થયા. ચાલો હવે જોઈએ કે આ અમૂલ્ય વારસાને બચાવવા માટે કેવા સકારાત્મક અને નક્કર પગલાં લેવામાં આવ્યા. જ્યારે પરિસ્થિતિ એકદમ ગંભીર બની ત્યારે એક પ્રશ્ન ઊભો થયો: આ અમૂલ્ય વારસાને સાચવી કઈ રીતે શકાય? અને એનો જવાબ નક્કર પગલાંના રૂપમાં આવ્યો. સરકારે એક પછી એક લક્ષ્ય નક્કી કરીને સંરક્ષણ યોજનાઓ શરૂ કરી. વાઘ, ગેંડા, દીપડા અને મગર જેવી જે પ્રજાતિઓ સૌથી વધારે જોખમમાં હતી એમના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. આ કોઈ ઉપરછલ્લો પ્રયાસ નહોતો, પણ એક સુનિયોજિત અને દ્રઢ પ્રતિસાદ હતો. આમાંથી સૌથી પ્રખ્યાત છે પ્રોજેક્ટ ટાઇગર એટલે કે વાઘ પરિયોજના. 1973માં શરૂ થયેલી આ યોજના ખરેખર ખૂબ દૂરદર્શી હતી. એનો હેતુ માત્ર વાઘનો શિકાર રોકવાનો નહોતો, પણ એમના આખા કુદરતી નિવાસસ્થાનને સુરક્ષિત કરીને એમની વસ્તીને સ્થિર કરવાનો હતો. અને એનું પરિણામ શું આવ્યું? આજે દેશમાં 44 જેટલા વાઘ આરક્ષિત ક્ષેત્રો છે, જે આ યોજનાની સફળતાની સાબિતી છે. વાઘની જેમ જ ગેંડા વિઝન હેઠળ આસામમાં ગેંડાની વસ્તી 3,000 સુધી લઈ જવાનો એક મોટો લક્ષ્યાંક નક્કી થયો. અને એવી જ રીતે દીપડાઓ, જે આખા ભારતમાં ફેલાયેલા હોવા છતાં જોખમમાં હતા, એમના સંરક્ષણ માટે પણ ખાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. ચાલો હવે આપણે કોઈ એક પરિયોજનાથી આગળ વધીને આખા દેશમાં ફેલાયેલી સુરક્ષિત વિસ્તારોની જે વ્યાપક રણનીતિ છે એના પર એક નજર કરીએ. આ નકશો જુઓ, કેટલું સુંદર રીતે બતાવે છે કે કેવી રીતે આખા દેશમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોનું એક મોટું નેટવર્ક બનાવવામાં આવ્યું છે. આ ખાલી અલગ અલગ જગ્યાઓ નથી, પણ વન્યજીવો માટે એકબીજા સાથે જોડાયેલા સુરક્ષિત આશ્રય સ્થાનોની એક આખી સિસ્ટમ છે. અને આંકડા આ નેટવર્કની વિશાળતાને સાબિત કરે છે. આખા ભારતમાં 103 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 531 અભયારણ્યો. આ સેંકડો સુરક્ષિત વિસ્તારો વન્યજીવન માટે એક કવચનું કામ કરે છે.
અને હા, ગુજરાતમાં પણ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 23 અભયારણ્યો આ રાષ્ટ્રીય પ્રયાસનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. સરકારી યોજનાઓ, રાષ્ટ્રીય ઉદ્યાનો આ બધા પ્રયાસો ખૂબ જ મહત્વપૂર્ણ છે, પણ આ બધું આપણને એક અંતિમ અને સૌથી ગહેન પ્રશ્ન તરફ દોરી જાય છે. તો અંતે સવાલ એ જ છે, આ આકર્ષક વારસાનું રક્ષણ કરવું એ ફક્ત સરકારનું કામ નથી, આ આપણી સૌની સહિયારી જવાબદારી છે. તો વિચાર કરો, જ્યારે ભવિષ્યની પેઢીઓ પાછું વળીને જોશે ત્યારે શું તેઓ આ કુદરતી ખજાનો જોઈ શકશે? આ વારસાને જીવંત રાખવાની જવાબદારી ખરેખર કોની છે?